નમસ્કાર મિત્રો, જાણી લો ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ। આગામી કલાકોમાં ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલો લો પ્રેશર ધીમી ગતિએ આગળ વધીને ડીપ ડિપ્રેશનની અંદર ત્યારબાદ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં આ મિની વાવાઝોડું છે તે ટકરાયેલું જોવા મળ્યું છે। વાવાઝોડું ટકરાવવાની સાથે જ ભયંકર આંધી તોફાન સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ રાજસ્થાનના વિસ્તારોમાં જોવા મળ્યું છે અને હવે આ સાયક્લોનિક સિસ્ટમે દિશા બદલાવી છે મિત્રો। સાથે રાજસ્થાનમાં અત્યારે ટકરાયેલું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। સાથે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતની અંદર રમકડાની જેમ મકાનો તરતા જોવા મળી શકે છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। સાથે તમારું નામ અને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી આપજો મિત્રો। સાથે જો વાત કરીએ તો સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમનો સ્ટફ લાઇન લંબાયેલો જોવા મળ્યો છે। સ્ટફ લાઇન લંબાવવાના કારણે અત્યારે સિસ્ટમમાં ભારે અસર ગુજરાત ઉપર જોવા મળી છે, જેના કારણે આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે। લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે રાજસ્થાનના વિસ્તારોમાં અત્યારે આ સિસ્ટમનું તીવ્ર ભયંકર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે। હવે આ સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે આગામી કલાકોમાં આ સિસ્ટમ રાજસ્થાન લાગુ વિસ્તારથી આગળ વધીને ગુજરાત ઉપર આવી પહોંચવા જઈ રહી છે, જેના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે રીતસરનું રાજ્યમાં આભ ફાટેલો જોવા મળી શકે છે। સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર શિયર ઝોન ઉપર અત્યારે બનતી જોવા મળી છે। સાથે શિયર ઝોનની સાથે પવનની તીવ્રતાના કારણે ગુજરાત ઉપર ઓફ શોફ સ્ટફ પણ સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। ગુજરાત રાજ્યની અંદર સક્રિય થયેલા સ્ટફના કારણે અત્યારે મિત્રો છે તે વાતાવરણમાં એક ચેન્જીસ થયો છે। વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે। લાઈવ સેટેલાઇટ મદદથી તમે જોઈ શકો છો કે ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં અત્યારે વીજળીના ચમકારા સાથે મજબૂત બનેલું આ વાવાઝોડું છે તે હવે રાજસ્થાન ઉપર આ સિસ્ટમ હવે ગુજરાત તરફ હવે આગળ વધતી જોવા મળી છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નવી સિસ્ટમની અસરોના કારણે મિત્રો અત્યારે પવનની તીવ્રતાની અંદર પણ અત્યારે વધારો થતો જોવા મળ્યો છે। પવનની ઝડપની જો મિત્રો માહિતી મેળવીએ તો અત્યારે પવનની ઝડપ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ પવન ફૂંકાઈ રહ્યા છે। સાથે જ મિત્રો આમ રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન અને બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી શકે છે। અંધકાર વચ્ચે વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર શ્રાવણ મહિનાની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં આ મહિનાની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે। સાથે હાલ રાજ્યના અનેક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે। આગામી કલાકોમાં સિસ્ટમનું ભારેથી લઈને અતિભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો અત્યારે કચ્છના લાગુ વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ મિની વાવાઝોડાની અંદર પરિવર્તન થતું જોવા મળ્યું છે। પવનની ઝડપોના કારણે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે મોટી હલચલ જોવા મળી છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હાલ વરસાદી સિસ્ટમ તીવ્ર દબાણ ગુજરાત ઉપર સક્રિય થવાના કારણે ઠેર ઠેર વિસ્તારની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો જો માહિતી મેળવી તો ગુજરાતની અંદર 102 તાલુકાની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આમ ગુજરાત રાજ્યમાં આ વર્ષ અંદર 2024ના વર્ષ અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલુ છે, જેમાં 66% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે। અત્યારે મિત્રો ગુજરાતની અંદર છે તે આશ્લેષા નક્ષત્ર છે તે શરૂ છે મિત્રો, અને આ નક્ષત્રની અંદર હાથી જો તેમની સૂંઢ ફેરવે તો અત્યારે ખેદાન મેદાનના દ્રશ્યો સામે આવી શકે છે। એટલે કે મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર। નવા રાઉન્ડની અંદર આશ્લેષા નક્ષત્રની અસર જોવા મળી છે ગુજરાત રાજ્યની અંદર। સાથે આશ્લેષા નક્ષત્રમાં છે તે એવું માનવામાં આવે છે કે મિની વાવાઝોડાનો ખતરો પણ ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે, જેને લઈને મિત્રો આગામી 7 થી 8 દિવસ સુધી અત્યારે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે। 17 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાવન છે, એટલે કે મિત્રો આશ્લેષા નક્ષત્રની સમાપ્તિ થશે 17 તારીખે અને મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રમાં છે તે ફરીથી વરસાદ સારો પડી શકે છે તેવી માહિતી મળી રહી છે।
સાથે મિત્રો ખેતી માટે ખૂબ જ ઉપયોગી હોય છે આ મઘા નક્ષત્રનો વરસાદ. નક્ષત્રમાં જે વરસાદ થાય છે તે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને આખા વર્ષ માટે પાણીનો સારા એવો સંગ્રહ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મિત્રો નક્ષત્રની અંદર મિત્રો જો ખેતીમાં મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ ગુણક ગણવામાં આવે છે. આમ રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારની અંદર પવન ટકરાતા જોવા મળી રહ્યા છે. પવનની સાથે સિસ્ટમનું જોર અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર ગુજરાતના કચ્છ લાગુ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાનના વિસ્તારમાં ટકરાયેલું મિની વાવાઝોડાના અસરના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતની સાથે કચ્છના વિસ્તારની અંદર અત્યારે દબાણ મજબૂત થતું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાછલા 2 દિવસથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને છેલ્લા 48 કલાકમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ નવસારી વિસ્તારની અંદર જોવા મળ્યો છે. આમ વરસાદની મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું ભારે જોર છે તે 2 દિવસ સુધી વધતું જોવા મળી શકે છે. હવે આ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. મધ્ય ગુજરાતની સાથે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે અને આગામી 2 થી 3 કલાકોમાં રાજ્યની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતમાં અત્યારે ફરીથી એક સિસ્ટમ છે તે આવી રહી છે. વાદળોનો ઝુંડ છે તે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ અત્યારે મજબૂત જોવા મળ્યું છે. જેમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, રાધનપુર વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે. ધીમી ગતિએ હવે વીજળીના ચમકારા પણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. આમ આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ભારે દબાણ અત્યારે જોવા મળ્યું છે. ઠેર ઠેર વિસ્તારોમાં પવનની ગતિવિધિ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર થઈ શકે છે. આગામી કલાકોમાં વરસાદ જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ અત્યારે આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો કચ્છના પંથકની અંદર માહિતી મેળવો તો કચ્છની અંદર પણ અત્યારે વાદળોથી ઘેરાયેલું ઝુંડ જોવા મળી રહ્યું છે. તે પણ હવે ધીમે ધીમે કચ્છના વાતાવરણની અંદર ફેરફાર થશે. કચ્છના વાતાવરણમાં ફેરફાર થવાના કારણે અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. ગાંધીધામ, બારડોલી, માંડવી, લખપત, નડિયાદ, ખાવડ, રાપર લાગુ વિસ્તારના છે દરિયાકાંઠાના વિસ્તારો ત્યાં સિસ્ટમનું ભારે દબાણ વધીને અત્યારે આંધી તોફાન જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારની અંદર મિત્રો અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી કલાકોમાં કચ્છની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો જો માહિતી મેળવે તો અત્યારે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત થતું જોવા મળ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમ હવે લો પ્રેશર એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થતાં મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વાદળોનું ઝુંડ છે તે વીજળીના ચમકારા પણ અત્યારે તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે. આમ વીજળીના ચમકારાની સાથે આજે આગામી કલાકોમાં દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર વિસ્તારની અંદર, આણંદ, વડોદરા લાગુ વિસ્તારની અંદર ફરી વરસાદી સિસ્ટમ જામશે. આમ ગુજરાત જિલ્લાની અંદર સક્રિય થયેલી દબાણ અત્યારે મજબૂત થતું જોવા મળ્યું છે. આમ અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, આણંદ જિલ્લાની અંદર અત્યારે ખંભાત પંથકની અંદર ગોધરા લાગુ વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર ખેડા, પંચમહાલ, મહીસાગરની સાથે મિત્રો અત્યારે છોટાઉદેપુર, બારડોલી લાગુ વિસ્તારમાં આગામી કલાકોની અંદર મેઘરાજાની તીવ્ર પવન સાથે ગતિવિધિ જોવા મળી શકે છે અને મિત્રો ઠેર ઠેર જગ્યાએ અત્યારે પાણીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે મિત્રો. અને જો વાત રહી કે અત્યારે ઠેર ઠેર વિસ્તારમાં વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે, જ્યાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે જામી છે અને નદી નાળાઓ છલકાતા જોવા મળી શકે છે. રોડ રસ્તા ઉપર પાણી ફેરવતા જોવા મળી રહી છે, પાણીનો ગરકાવ જોવા મળી શકે છે. જેમાં પણ જળબંબાકાર વરસાદને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકની અંદર વરસાદ ખાબકળો જોવા મળી શકે છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે મધ્ય ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં પાણીનો માહોલ જોવા મળી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર છેલ્લા 48 કલાકની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. સુરત, તાપી વિસ્તારની અંદર સાથે વ્યારા વિસ્તારની અંદર, નવસારી, ડાંગર પંથકની અંદર, બિલીમોરા વિસ્તારની અંદર પણ અત્યારે વલસાડ જિલ્લાની અંદર ડાંગરની સાથે વાપી, સાપુતારા વિસ્તારમાં ભારે દબાણ સક્રિય બન્યું છે. અત્યંત ભારે તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે. ઘાતક પવનોની ગતિવિધિ સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો ફેરબદલ થયો છે. અંધકાર ફેલાઈ ગયો છે મિત્રો.
આમ રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે પછી ગાજવીજ સાથે આજે મજબૂત બનેલી સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી 2 દિવસ સુધી સિસ્ટમનું દબાણ જોવા મળી શકે છે. 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે આગાહી. સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર અરબ સાગરમાં પવનો મોટી અસર સર્જાતી જોવા મળે છે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના કિનારાના જે લાગુ વિસ્તાર છે તીવ્ર પવનો અથડાવાના જોવા મળી શકે છે. જેમાં આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ઉના, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર વિસ્તારની અંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ પંથકની અંદર પણ, બોટાદ જિલ્લાની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. જેમાં પણ આજની રાત્રિ દરમિયાન ભાવનગર, અલંગ, મહુવાના પંથકોની અંદર, એ ઉપરાંત મોરબી જિલ્લાની અંદર, રાજકોટ વિસ્તારની અંદર, ચોટીલા, જામનગર વિસ્તારની અંદર અતિભારે વરસાદ આગામી કલાકોમાં ખાબકી ચૂકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તેવી પણ મહત્વપૂર્ણ આગાહી આજ ગુજરાતમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જાહેર કરવામાં આવી છે. અત્યારે મિત્રો મિની વાવાઝોડું છે તે સાયક્લોનિક સિસ્ટમ રાજસ્થાનના વિસ્તાર તરફ હવે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે. આમ સિસ્ટમની તીવ્ર અસરો આજે અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસોમાં જોવા મળી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી ગઈ છે. મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે એ તે બરોબરની જામી છે. સાથે મિત્રો અત્યારે આ વરસાદના કારણે હિંમતનગર લાગુ વિસ્તાર છે, મહેસાણા વિસ્તારની અંદર, થરાદ લાગુ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે. સંપૂર્ણ ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. આનું મુખ્ય કારણ એ છે કે જે રાજસ્થાન લાગુમાં જે ડીપ ડિપ્રેશનના એરિયામાંથી જે વાવાઝોડામાં એક પરિવર્તન થઈ છે સિસ્ટમ, જેના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરબદલ છે. સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. અત્યારે મિત્રો ખાસ કરીને વધારે વરસાદ અત્યારે કચ્છના પંથકોમાં 82% સુધીનો પડ્યો છે. સૌથી ઓછો વરસાદ છે તે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તે 42% સુધીનો વરસાદ પડ્યો છે. આમ નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ બરોબરનો જામ્યો છે તેવા સમાચાર આવી રહ્યા છે. 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ નવા રાઉન્ડની અંદર જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. મિત્રો આ નક્ષત્રમાં પવનની ગતિવિધિ સાથે ગુજરાત પર ફરી આફતના એધાન છે. નૈઋત્યમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો અથડાવાના કારણે વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ થયો છે. ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોનો ઝુંડ અત્યારે ગુજરાત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. આમ વાદળોના ઝુંડની સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરને મિત્રો જોતા અત્યારે પંથકની અંદર અત્યારે વાદળછાયા ઘેરાવા વચ્ચે મેઘરાજાનું દબાણ અત્યારે મજબૂત બનીને હવે વરસાદ લાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે કચ્છની અંદર પણ રાપર, ખાવડ લાગુ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. બાકીના વિસ્તારમાં મિત્રો લખપત લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે જામેલો જોવા મળી ચૂક્યો છે. અત્યારે મિત્રો બારડોલી, માંડવી, નડિયાદ લાગુ વિસ્તાર છે, ગાંધીધામ લાગુ વિસ્તાર છે ત્યાં મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાતના લાગુ વિસ્તાર છે સાથે મિત્રો કચ્છના વિસ્તારની અંદર અથડાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે કચ્છની અંદર પણ વરસાદી સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. આમ આજે કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારની અંદર નવી હલચલ સર્જાતી જોવા મળી છે. આ નવી હલચલના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ભાવનગર અંદર, મહુવા લાગુ વિસ્તારની અંદર, એ ઉપરાંત ઉના વિસ્તારની અંદર, વેરાવળ પંથકની અંદર, પોરબંદર જિલ્લાની અંદર, દેવભૂમિ, દ્વારકાના જિલ્લાની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. મેઘરાજાનું ભારે દબાણ અત્યારે સક્રિય થતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે. ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ લાગુ વિસ્તારની અંદર અત્યારે ફરીથી દેવભૂમિ